હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો આજે હું કંઈક જોરથી બોલી ગયો બહાર કહું કે સાંભળીને તો સારું, કારણ કે હું દરવાજો બંધ કરી નાખ્યો ને બધું ઢાંકી દીધું. અને સૌથી પહેલાં તો પંખો બંધ કરી દઈએ, કેમ કે મમ્મીએ છે ને પોતું કરવા માટે પોતું નીચે કર્યું હતું ને, એટલે પંખો ચાલી મૂકી દઈએ જલ્દી ઉકાવશે. અને આ જે વ્લોગમાં કંઈક ખાસ કરીશું આપણે, ખાસ એટલે હું તમને એક દેખાડીશ. કેમ કે જો આ મશીન હાજુ કરવા આપીશું મને. કેમ આપું ખબર? કહું તમને. જો પહેલી વાર તો મોબાઈલ સેટ કરી દઈએ તો ભાઈ આ મશીન હાજુ કરવા આપીશ. હાજુ કરવા આપી ખબર પડી કેવી હાજુ ખબર? આ જો દેખાય, આ છે ને આર્ટિફિશિયલ નહીં, મેનમેડ એટલે બનાવેલું છે ને આખું. કેમ કે મેન જો પહેલાં અમે ધાગો હતો ને એ કેવો હતો ખબર? આયરો હતો અને આ તૂટી ગયો છે, એટલે નવું લાવવામાં તો બહુ ખર્ચો થાય. એટલે પછી અને કહેવાય શું ખબર નહીં, ચોપર. હા ચોપર કહેવાય, લખ્યું છે એટલે અત્યારે તમને નહીં દેખાય કેમ કે ટ્રાન્સપેરન્ટ છે. ઇન્વિઝિબલ આવીશ થોડી ઇંગ્લિશ તો અમને હવે આજે અટકાઈ જાય છે. અટકાઈ જશે ને અવાજ આવશે બહુ, તો આ અટકાઈ જાય એટલે મમ્મી હાજર કરવા આપ્યું એ કરો તો ખબર પડશે. આપણે જો તમને દેખાડું તમારા ઘરે કામ આવે તો કેવી રીતે હાજર કરો ખબર? અગર આ તૂટી જાય ને, જેમ કે મારી આ દોરી તૂટી ગઈ છે અમારા ઘરમાં, એટલે તૂટી ગઈ છે દોરી, તો હાજુ કરવા માટે શું કરવાનું તમારે? તો પહેલો સ્ટેપ દેખાડીએ અમે. જો આ અટકી જાય છે ને, અટકી જાય છે ને, જો હવેથી પરફેક્ટ. અને અટકી જાય છે વચ્ચે એટલે જો અટકી ગયું ને. અને બધું કે હું સવારે ડુંગળી અંદર નાખીને કરતી હતી ને તો થતું જ નહોતું. એટલે ચલો ટ્રાય કરીએ આપણે. અને મારે 4 વાગે ટ્યુશન પણ જવાનું છે. તારા ખુલી ગયો. હવે આનું તો કશું કામ નહીં, એટલે આને મૂકી દઈશ સાઈડમાં. હવે મેન તો આને વચ્ચેનું ખોલવું પડે. આ તૂટી ગયું છે. હવે તૂટી ગઈ તો અમે શું કરીએ? એમાં ખુલી જા. ખુલતું જ નહીં. બે ક્યારનો ખોલવાની કોશિશ કરું મેં, કોઈ ચાલો વ્લોગ જ બનાવી દઈએ, ટાઈમ મળે છે તો. આ તો ખુલી ગયું પણ તૂટી ગયું. હવે ભાઈ સાહેબ કંઈ નહીં યાર, જોઈન્ટ થઈ જશે ને એમાં શું થયું? જોઈન્ટ થશે ને? હા થશે. નહીં થયું બે? નહીં થાય તો કંઈ નહીં. જોઈન્ટ તો હવે જો આટલું થઈ ગયું, આમ કરીએ એટલે નીચે પડી ગયું. હવે શું કરીએ? चौपर ठीक करने दिया था, तोड़ दिया भाई सब ने. अब तो जितना चल रहा था उतना भी नहीं चलेगा. ले भाई निकल गया. हो गया ना काम तमाम, बंदे का काम तमाम. हाँ अभी तो लगा दे. ओके આમાં લગાવી દીધું. હવે જો આ દોરી થતી નહીં એટલે અહીંયાથી આપણે કાઢી દઈશું આ દોરી. આવી જા. અચ્છા આ નીકળવાનું ભાઈ, આ ચકડું નીકળવાનું. આ જો આપણે આ લગાવીશું, આ દોરી લગાવીશું આ ચકેડાના અંદર. આ જ આવ્યું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો શાંતિથી બેસી જજો સાઈડમાં. હવે આ ચકેડું સાઈડ આપણે રખવું કરીશું. બે યાર આ ગાંઠ મારેલી છે, કારણ કે કાલે જ મેં હાજુ કર્યું છે. હજી ખોલીએ ને, નહીં ખોલે તો ભાઈ કાતર. પણ ખુલી ગયું ને, કાતર લાવવાની જરૂરત નહીં. જો ભાઈ ખુલી ગયું. હા ત્રણ. હવે શું કરવાનું ખબર? આ લીધું નાડું. શું લીધું? નાડું લીધું. નાડું એના અંદર આ હોલ છે ને, તમને દેખાશે. આ હોલ દેખાય? દેખાય ને? આ હોલ એના અંદર નાખીશું આપણે. જતું રે. હા જતું રે. હવે સાઈડમાંથી નીકાળી દઈશું. નહીં નીકળે તો પછી ले भाई, जो सोचा था वही हुआ. साला निकल ही नहीं रहा. निकल जा बे निकल जा यार. इतना सुनसान है भाई, घड़ी की आवाज़ आ रही है टिक टिक टक. निकल जा यार, निकल जा. ये जाતું જ નહીં. એમ કરતાં આ સારું હતું, ખોટું હતું. હવે આમાં શું કહેવાય? આવી રીતે નાખો
ખાલી એમને એમ ફેવરી દઉં પણ નહીં થતું યાર. દેખાતું તો હશે આમ તો દેખાતું જ હશે. જોજો હવે કેમેરા હા અંદર નાખીએ. જતું જ નહીં. જતું તો રહેશે કાણાના અંદર પણ બહાર નહીં આવતું પાછું. એટલે હવે શું કરીએ? તૂટી તો ગયું છે. બહુ મોટો વ્લોગ બની જાય. ટાઈમ પાસ તો થાય છે. જો અત્યારે કેટલા વાગે ખબર હે? ટાઈમ દેખાય? હા દેખાયો. 2 યાર બહુ વાગી ગયા. જઈ જાય યાર. નહીં થતું બે અંદર જ નહીં જતું. આજ નાખી દઈએ ફરીથી. બે હવે તો આવી નહીં જતું. શું કરીએ હવે? કાલ તો શાંતિથી કર્યું હતું. આજે તો જતું જ નહીં બે. કોઈ નહીં. હવે તમે બહુ લોગ મોટો થઈ ગયો હશે એટલે દેખાય નહીં હોય. તો ચલો આ વિડીયોમાં તો કશું થયું નહીં આપણું. જોઈન કરીએ. તમે જો પહેલી વાત તો આ તૂટી ગયું એટલે જોઈન કરવાથી રહ્યું. આ શું દેખાય? અંદર ચેકેડું આવે ને એ જ તૂટી ગયું. જોઈન કરવાથી તો રહ્યું. હવે મમ્મી આવશે ત્યારે વાત. કોની વાત? આપણી વાત. અત્યારે બંધ થઈ જાય તો બંધ થઈ જાય. બંધ જ નહીં થતું બે. થઈ ગયું ને? થઈ ગયું પણ દોરા તો બંને કાઢી દીધા. એક કે જે હતું એ બી ના દીધું. બસ હાજુ કરવાનું હતું તોડી નાખ્યું. હવે મારામાં શું થશે? મમ્મી આવશે કંઈ નહીં. મમ્મી આવશે એમ પહેલાં કરી દઈશ. તો તમને બ્લોગમાં કંટાળો આવ્યો હોય તો મજા આવી હોય તો થેન્ક યુ. લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં જોવા માટે. ધન્યવાદ. બાય બાય.